છાપરાના શેડની નીચે અભ્યાસ કરતા આ બાળકો નવસારીના ચીખલીના સમરોલી ગામના છે। આ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બની રહ્યા છે, પણ વહીવટી તંત્ર નથી। 70 લાખના ખર્ચે 7 ઓરડા બાંધવાનું નક્કી કરવામાં આવ્યું। કામ શરૂ પણ થયું, પરંતુ નબળી કામગીરીના કારણે હાલ 1 વર્ષથી પરિસ્થિતિ આની આ જ છે। નથી તંત્રના પેટનું પાણી હલતું કે નથી શિક્ષણ વિભાગને બાળકોની કોઈ પણ પ્રકારની ચિંતા થઈ રહી। કોઈએ દરકાર પણ નથી લીધી કે 165 બાળકો 1 વર્ષથી ક્યાં ભણશે। એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, ત્યારે બાળકો શાળામાં આવે, સુંદર વાતાવરણમાં ભણે તેવા પ્રયાસ કરાય છે, પરંતુ અહીંયા તો ખાટલે મોટી ખોટ છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ કોઈ વર્ગખંડ નથી। એટલા માટે જ બાળકો છાપરા નીચે પાછલા 1 વર્ષથી ભણી રહ્યા છે। હવે આજની તારીખમાં કોઈ કશું કંઈ કરતું નથી, સરકાર પર કંઈ ધ્યાન આપતી નથી। એને કારણે શું થાય છે કે અમારી સ્કૂલના જે બધા સ્ટુડન્ટ્સ છે એ લોકો બીજી સ્કૂલમાં જતા રહ્યા, અને મેઇન સ્કૂલ આખા તાલુકાને મારી બેસ્ટ સ્કૂલ આજે છેલ્લા નંબર પર આવીને ઊભી રહી ગઈ। કોના કારણે? આ સરકારની બિનકાર્યક્ષમ વહીવટી નીતિને કારણે અધિકારીઓ પૂરતું ધ્યાન રાખતા નથી, કોઈને સાંભળતા નથી। પણ વહીવટીતંત્રએ જે કામ ટલ્લે ચડ્યું છે એને સંપૂર્ણ ચકાસીને યોગ્ય દિશામાં લઈ જવું જોઈએ। તો આ અંગે જ્યારે અમે જિલ્લા વિકાસ અધિકારી સાથે મુલાકાત કરી તો તેમણે કહ્યું કે ગાંધીનગર અમે પૂછાવી લઈશું, જલ્દી કામ શરૂ થાય તેવા પ્રયાસ કરીશું। કેમ પાછલા 7 મહિનાથી આ બાળકોની વ્યથા તેઓને ન દેખાય? જિલ્લા કક્ષાએથી ગાંધીનગર કક્ષાએ આ કામ ક્યાં અટકેલું છે અને જેટલી ઝડપથી ચાલુ થઈ શકે એના માટેના વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે। સમરોલી ગામની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં 7 ઓરડાનું બાંધકામ કરાઈ રહ્યું હતું, જેમાં 1 સ્લેબ ભરી દેવાયો હતો, પરંતુ કામમાં નકરી વેઠ ઉતારાતા કોન્ક્રીટમાં ઠેર ઠેર તિરાડો પડી હતી, જેના કારણે મે 2023માં સ્થાનિકોએ કામ બંધ કરાવ્યું, જેના પગલે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી દ્વારા કોન્ક્રીટના જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી। આમ ઓરડાઓનું બાંધકામ થયાને આજે 1 વર્ષ કરતાં પણ વધુ સમય વીતવા છતાં કામ શરૂ નથી થયું। આ શાળામાં બીજા પૂરતી સંખ્યામાં ઓરડા હોય ત્યાં હાલ બાળકોને પ્રાર્થના હોલ અને પતરાના શેડમાં અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। શાળા પ્રવેશોત્સવ સાથે પ્રાથમિક શાળામાં ઓરડા જેવી મૂળભૂત જરૂરિયાત બાબતે પણ તંત્ર ગંભીરતા દાખવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। આ જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જે સમરોલી ગામ છે, સમરોલી ગામની વિદ્યાકુંજ પ્રાથમિક શાળાના દ્રશ્ય છે કે જ્યાં બાળકો શાળા પ્રવેશોત્સવની તો વાત દૂર છે એમના માટે, પરંતુ ક્લાસરૂમના સારા ઓરડા જે છે સરકારી વહીવટીતંત્ર શિક્ષણ વિભાગ નથી આપી શકી। છેલ્લા 1 વર્ષથી આ બાળકો આ રીતના ખુલ્લા શેડ, જે પતરાનો શેડ છે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે, પતરાના શેડમાં એ રીતના ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે। બાળકો માટે શિક્ષણ પણ એટલું મહત્ત્વનું જરૂરી છે, અને શાળાના શિક્ષકો પણ આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે આવી રહ્યા છે શાળામાં, પરંતુ નથી તો એકમાત્ર ક્લાસરૂમની ઉણપ છે આ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કે બાળકોને પણ ભણતરની જરૂરિયાત છે, એટલે બાળકો ખુલ્લામાં પતરાના શેડની નીચે બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે। પરંતુ આજે તમામ જે વાસ્તવિકતા છે વહીવટી તંત્ર કે શિક્ષણ વિભાગની આંખ નથી ઉઘડતી, અને માટે જ આ બાળકો આ રીતના શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે। સામે જ ચોમાસું છે, જો વરસાદ પડે તો તમામ વરસાદની વાછટનું પાણી પણ આ બાળકોને ભીંજવી શકે છે, પરંતુ નથી વહીવટીતંત્રને આ બાળકોની પડી કે નથી શિક્ષણ વિભાગને। શાળાના શિક્ષકો પણ આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે સમયસર આવે છે, અને બાળકો પણ આવી પરિસ્થિતિઓમાં પણ ભણવા માટે શાળામાં આવે છે, પરંતુ તમામ જે વાત છે વાત વચ્ચે એક જ સવાલ સૌથી મોટો છે કે શું આ તમામ જે બાળકો છે, બાળકોનું ભવિષ્યની ચિંતા નવસારી જિલ્લા વહીવટીતંત્રને કે શિક્ષણ વિભાગને નથી કે છેલ્લા 1 વર્ષથી જે નવીન શાળાનું જે બાંધકામનું કાર્ય હતું એ ટલ્લે ચડ્યું છે, પરંતુ જે કામ કઈ રીતના આગળ વધે અને બાળકોને સારું શિક્ષણ કઈ રીતના મળે એ માટેનો સમય નથી વહીવટીતંત્રને મળ્યો કે નથી શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે એમને મળ્યો। હવે એક જ માંગ ઉઠી છે કે આ બાળકોને સામા ચોમાસાએ કઈ રીતના સારું શિક્ષણ મળશે, કે આ જ પરિસ્થિતિમાં બાળકોએ ચોમાસામાં વરસાદના પાણીમાં ભીંજાઈને પોતાનું શિક્ષણ લેવું પડશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। પાર્ટી અને પેન લઈને ઓટલા ઉપર બેઠેલા આ નાના ભૂલકાઓ ભણતરના પાઠ ભણી રહ્યા
છે। આ બાળકો આજકાલના નથી, પરંતુ પાછલા ઘણા સમયથી અહીંયા જ બેસીને શિક્ષણના પાઠ તેઓ ભણી રહ્યા છે। હવે સવાલ થતો હશે કે શું આ બાળકો પાસે શાળા નથી? શાળા તો છે, પરંતુ જર્જરિત હાલતમાં છે। બાળકો ભણી શકે તેવી સ્થિતિમાં નથી। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે જ્યારે પહોંચ્યા નાંદોદ તાલુકાના અકકુવાડા ગામમાં, જ્યાં પ્રાથમિક શાળા છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષકો ભણાવી રહ્યા છે। જો કે આ વિદ્યાર્થીઓ આટલી ગરમીમાં ઓટલા ઉપર બેસીને ભણવા મજબૂર થયા છે। આ અકુવાડા ગામ છે અને અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી અમે બહાર ઓટલે બેસીને ભણાવે છે। શાળા મંજૂર થયેલી છે, હવે પછી બની જશે તો અમે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરીશું બેસી। અમારી શાળા અકવાડા શાળા છે ને કેટલા સમયથી જર્જરિત છે। છોકરાઓ ભણી શકતા નથી, બહાર બેસીને ઓટલા પર રમે છે અને સરકારને વિનંતી છે કે વહેલી તકે શાળા બનાવે, અમારા છોકરાઓ ભણી શકે। ગુજરાત સરકાર દ્વારા આજથી 2024 એટલે કે શાળા પ્રવેશ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વાત કરીએ નર્મદા જિલ્લાની તો નર્મદા જિલ્લાની વાસ્તવિકતા કંઈક અલગ છે। તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે આ અકુવાડા શાળા છે, જે પ્રાથમિક શાળા છે, 1 થી 8 ધોરણ છે। આ 1 થી 8 ધોરણમાં જે શાળાઓના વિદ્યાર્થીઓ પણ છે, શાળા પણ છે, અને પરંતુ જે શાળા છે એ જર્જરિત હાલતમાં છે, જેને લઈ આજે વિદ્યાર્થીઓ જે છે એ ઓટલા પર બેસી અને ભણવા મજબૂર બન્યા છે। તમને બતાવવા જઈ રહ્યા છે કે જે પતરાની શાળા છે, આ લગભગ 20 થી 25 વર્ષ જૂની શાળા છે અને આ શાળામાં પતરા કાણા થઈ જવાને કારણે જ્યાં ને ત્યાં વરસાદ પડે છે અને જર્જરિત છે, જેને લઈ આજે હું તમને બતાવવા જઈ રહ્યા છે કે આધુનિક યુગમાં જે કોમ્પ્યુટરથી તમામ વસ્તુ જે બાળકોને શીખવાડવામાં આવે છે, એ જે તમામ જે સાધન સામગ્રી છે જેને ઢાંકી દેવામાં આવી છે, કારણ કે જે જર્જરિત શાળાને કારણે ઉપરથી વરસાદ પડે છે ત્યારે આ જે તમામ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને જે પલળી જવાને કારણે આજે શાળા બંધ કરી દેવામાં આવી છે અને બહાર ઓટલા પર બેસાડી દેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો હાલત જે ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવાએ પણ ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા છે કે જે શાળા પ્રવેશોત્સવ છે એ ગુજરાત સરકાર દ્વારા એક તાઇફા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જે સાચી હકીકત શું છે નર્મદા જિલ્લાની એ ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અમે તમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે નર્મદા જિલ્લાની જે વાસ્તવિકતા છે એ અમે બતાવી રહ્યા છીએ। કારણ કે જે વિદ્યાર્થીઓ તો ભણવા માગે છે, પરંતુ જે શાળાના જે જર્જરિત ઓરડા છે, કેટલી શાળાઓ નર્મદા જિલ્લાની એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણી રહ્યા છે, ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાત? આ એક મોટો પ્રશ્ન છે। હવે જોવાનું એ રહ્યું કે આ શાળાઓ જર્જરિત છે જેને ક્યારે બનાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ક્યારે સાચું શિક્ષણ મળે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું છે। હવે આવતીકાલે ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટક્કર થશે। ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 171 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેમાં કેપ્ટન રોહિત શર્માએ સર્વાધિક 39 બોલમાં 57 રન ફટકાર્યા હતા, જ્યારે 36 બોલમાં 47 રન નોંધાવી સૂર્યકુમાર યાદવે રોહિતનો સાથ આપ્યો હતો। 172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ભારતીય સ્પિનર સામે ઘૂંટણીએ પડી ગઈ। અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી। તો સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને ટીમ ઇન્ડિયાએ હરાવ્યું છે અને આ સાથે ટીમ ઇન્ડિયા જીતી જતા લોકોમાં પણ ખુશી જોવા મળી। ફાઇનલમાં ભારત સાઉથ આફ્રિકાની ટક્કર જોવા મળશે। પંચમહાલમાં નીટ પરીક્ષા મામલે સીબીઆઈની તપાસ તેજ કરાઈ છે। 4 આરોપીઓના રિમાન્ડની અરજી પર આજે સુનાવણી થશે। સીબીઆઈએ 5 દિવસથી ગોધરામાં ધામા નાખી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે। આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં 4 આરોપીઓની રિમાન્ડ અરજીની સુનાવણી થશે। સીબીઆઈએ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા 5 આરોપીઓ પૈકી 4 આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। તુષાર ભટ્ટ, આરિફ વોરા, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્માના સીબીઆઈએ 4 દિવસના રિમાન્ડ માંગ્યા છે। બનાસકાંઠાના પાલનપુર એસીબીએ 2 લાંચિયા અધિકારી અને વચેટિયાને ઝડપ્યા છે। રૂપિયા 20,000ની લાંચ લેતા 2 ખેતીવાડી અધિકારી અને વચેટીઓ પકડાયો છે। પાલનપુર નાયબ નિયામક ખેતીવાડી અધિકારી પકડાયા છે। ચંદ્રિકાબેન થુંબડિયા અને રાકેશ મકવાણા વચેટીઓ હિતેન્દ્ર ગામી પકડાયો છે। રૂપિયા 20,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યા। ફરિયાદીના ખાતરના સ્ટોકનું ચેકિંગ હાથ ધરાયું હતું। સ્ટોકમાં વિસંગતતાના કારણે પીઓએસ અને રજિસ્ટર કબજે લીધું છે।
ત્યારે કાર્યવાહી વગર કબજે લીધેલો મુદ્દામાલ પરત કરવા માટે લાંચ માંગી હતી. એસીબીની ટીમે ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં છટકું ગોઠવ્યું હતું.